જી. અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી, વોર્ડ નંબર 16 ના પૂર્વ કોર્પોરેટર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને જામનગર શહેર કોંગ્રેસ પાર્ટીએ મને વોર્ડ નંબર 16 નું મેન્ડેટ આપ્યું એ બદલ હું કોંગ્રેસ પાર્ટીનો આભારી છું. આપ કેટલા ટાઈમથી કોર્પોરેટર? હું 2010 થી 2020 બે ટર્મ માટે આ વિસ્તારનો કોર્પોરેટર તરીકે સેવા આપેલી છે. આપ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે આપણે ક્યાં ક્યાં કાર્ય કરેલા? આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર નહોતી, LED લાઇટ નહોતી, જે નવા વિસ્તાર ડેવલપ થઈ અહીંયા પાણીની લાઈન નહોતી. આ ત્રણેય કામ કર્યા છે અને 70% જેવા સીસી રોડના કામ કર્યા છે. ત્યાં મારી ટર્મ 2020માં પૂરી થઈ ગઈ. જો આપ કોર્પોરેટર બની ગયા તો આગામી આપના મહત્વના કાર્ય ક્યાં ક્યાં રહેશે? આ કોર્પોરેટર આ વિસ્તારને જનતાના આશીર્વાદ મળશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જનતા મને જંગી બહુમતી જામનગર મહાનગરપાલિકાનું પ્રતિનિધિત્વ આપશે. ત્યારે મારું આવનારું વિઝન કે સૌ પ્રથમ વિઝન એવું છે કે સાધના કોલોનીના જે ઘર વિહોણા છે તેમને ઘરનું ઘર મળે એ પહેલી પ્રાયોરિટી છે. સાધના કોલોનીમાં એકદમ મધ્યમ વર્ગીય છે એની મારી પહેલી પ્રાયોરિટી છે સાધના કોલોની. બીજી પ્રાયોરિટી 2002માં એક સંગમબાગ બન્યો ત્યારે અહીંની વસ્તી 15,000ની હતી. આજે 1.5 લાખની વસ્તી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાને એ નથી સૂચતું કે 1.5 લાખની વસ્તી છે તો એક નાનો એવો સંગમબાગ જ છે. તો આ વિસ્તારમાં પહેલી મારી પ્રાયોરિટી છે જ્યાં સરકારી ખરાબો હશે ત્યાં બાગ બગીચા બનાવશું અને ત્યાંના યુવાનો, બાળકો, વૃદ્ધ માણસો અને સવારમાં યોગા થાય કે બહેનોને પણ એનો લાભ મળે. એના માટે મારી પાસે એક વિઝન છે. ગોકુલ દર્શનની સામે એક મોટો ખરાબો છે, ત્યાં અમારે બગીચો બનાવવો છે જેથી કરી ગોકુલ દર્શન છે, મયુર ગ્રીન છે, વૃંદાવન છે, પટેલ પાર્ક છે, ધન પૂર્વ છે, આ બધા લોકોને અહીંયા ફાયદો થાય મોટી સંખ્યામાં. બીજું કામ એ છે. ત્રીજું કામ, અહીંયા બહુ મોટા બિલ્ડિંગો કોમર્શિયલ આવ્યા લાલપર રોડ માથે, જે યુવા પાર્ક પાસે આવ્યા છે, આગળ કીર્તિપાન પાસે આવ્યા છે. તો એક ફાયર સ્ટેશન નથી. તો અત્યારે આવા ટ્રાફિકમાંથી ફાયર સ્ટેશન આવે તો એક નાનું અહીંયા ફાયર સ્ટેશન બની જાય. 2 ગાડીનું ફાયર સ્ટેશન બને તો એ તાત્કાલિક જ્યારે અગ્નિ લાગી હોય તો એ પહોંચી શકે. અને બીજા વધારે બંબા જોતા હોય ત્યારે લાલ બંગલેથી છૂટે તો જે કોઈ અહીંના લોકોને છે ને જાનહાન ઓછી થાય અને લોકોને એનો બેનિફિટ મળે. ચોથું કામ, કે અહીંના ગૃહિણીઓને જે શાક બકાલો લેવા માટે જવું પડે છે, અત્યારે મારે સાધના કોલોની માર્કેટ છે, બહુ સારી માર્કેટ ભરાય છે, પણ ત્યાર પછી 1 લાખથી 1.5 લાખ વસ્તી મારે 15 નંબર સાથે જોઈન્ટ સંયુક્ત રોડ છે 15 ને 16. તો મારું કંસારાની પાસે મોટો એક ખરાબો પડ્યો છે. ત્યાં શાક માર્કેટ બનાવવાનું મારું જામનગર મહાનગરપાલિકામાં રજૂઆત કરી, સરકારમાં રજૂઆત કરી અને પહેલી પ્રાયોરિટી મારી શાક માર્કેટની છે. આવા મારા 4 વિઝનો છે. અને બીજી કે વોર્ડ નંબર 16ની જનતા જાણે છે કે અતુલ ભંડેરી 108 એટલે 2 વાગ્યાનો રાતનો હોકારો. અને મેં ક્યારેય પરિવારને ધ્યાન નથી આપ્યું, એટલે વિસ્તારમાં મેં પ્રાધાન્ય આપ્યું છે. અને અહીંના લોકો બધું જાણે છે કે ચૂંટણી આવે ત્યારે નેતા બોલ વચન દઈ જાય છે અને પછી કાંઈ કરતા નથી. અને હું ક્યારેય ભાજપ, કોંગ્રેસ, આપ કે કોઈ પણ સામાજિક કાર્ય પ્રત્યે મને રાગદોષ નથી હોતો. હું જ્યારે ચૂંટાણો ત્યારે મારા વિસ્તારના તમામ લોકોના કામ કરું છું. આ મારી કાયમી માટે ભાવના રહી છે. ત્યારબાદ કોરોના કાળમાં મેં અનેક કીટો વિતરણ કરી છે, ઓક્સિજનના બાટલા નહોતા એની વ્યવસ્થા મેં કરી છે, એવા અનેકો કામ મેં કર્યા છે. અહીંયા ઘણા વિદ્યાર્થીઓની વાલીઓની ફી ન હોય ને એની ફરિયાદ ફીના કારણે મારા વિધિ કાઢી મૂક્યા, ત્યારે મેં એની ફીની પણ વ્યવસ્થા કરી દીધી છે. અનાજની કીટો ઘણાને અત્યારે હાલમાં હું આપું છું. પણ મારો એક સ્વભાવ છે કે મારે સોશિયલ મીડિયામાં કે પ્રચાર કરવો એ મારું કામ નથી. હું સ્થાનિક લોકોના દિલમાં વસું છું. અને અહીંના લોકો એમ કહે છે કે અતુલ ભંડેરી આવ્યો છે અમારા માટે ભગવાન છે, પણ હું ભગવાન નથી, એક નિમિત્ત છું. ભગવાન બધે આવતા નથી. એક મારી ફરજનો ભાગ છે અને હું મારી ફરજમાં ક્યારેય ચૂકીશ નહીં. અને 2 વખત આ એરિયાના લોકોએ મને ચૂંટીને મોકલો છે, એટલે મને ખૂબ ગૌરવ છે અને મને વિશ્વાસ છે કે અમારી પેનલ જંગી બહુમતી વિજય બની જામનગર મહાનગરપાલિકાનું વોર્ડ નંબર 16નું પ્રતિનિધિત્વ કરશે એવી મને આશા અને અપેક્ષા છે.